સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં. તો આજે આપણે બનાવીશું ઘઉંનો લોટ અને મેથીની ભાજીની પૂરીઓ નાસ્તામાં ખાવા માટે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા આગળ 4 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે અને તેમાં નાખવા માટે અહીંયા આગળ અડધી વાટકી જેટલો રવો લીધો છે. તે આપણે ઘઉંના લોટમાં નાખી દઈશું અને તેના પછી મેં અહીંયા અડધી ચૂડી મેથીની ભાજી લીધી છે. તે આપણે નાખી દેવાની છે. હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું. અને તેના પછી અહીંયા આપણે 1 ચમચી જેટલો મરીનો પાવડર નાખી દઈશું અને તેના પછી આપણે અડધી ચમચી હળદર નાખી દેવાની છે અને 1 ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે આપણે આને બધું મિક્સ કરી દઈશું. આ બધું સારી રીતે મિક્સ થઈ જાય ને તેના પછી આપણે તેલ નાખી દેવાનું છે. આપણે આમાં થોડું તેલ નાખી દઈશું હવે આપણે આમાં થોડું થોડું કરીને પાણી નાખીને લોટ બાંધી દેવાનો છે. લોટ આપણે અહીંયા આગળ એકદમ કઠણ બાંધવાનો છે. તો હવે આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે પૂરી બનાવી લઈશું. હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. ત્યાં સુધી આપણે પૂરીને વણી દઈશું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે પૂરી નાખી દઈશું.
એવી રીતે આપણે બધી જ પૂરીને તળી દેવાની છે. તો હવે આપણી નાસ્તાની પૂરીઓ થઈ ગઈ છે તૈયાર. તો તમે તેને એક વખત બનાવીને જરૂરથી ખાજો. જો તમને મારી આ રેસીપી ગમી છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.